નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ઠાકોર ભવરસિંહ અને ડાકુ સાથેની ઘટના છે। ચંબલની કોતરોમાં એ રાતે પવન કંઈક અલગ જ રીતે એ ગુંજી રહ્યો હતો। આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા। વીજળીના ચમકારા વચ્ચે ચંબલની ભયાનક બિહડો જાણે એ જીવતી થયો એમ લાગતો હતો। રેતીના ટેકરાઓ અને ઊંડા ખાડાઓ વચ્ચે ઘોડાની ટાપોની અવાજ ગુંજી ઉઠી। સરદાર, પોલીસ બહુ નજીક આવી ગઈ છે। ઘોડા પર બેઠેલો એક યુવાન એ ધ્રુજતા અવાજે બોલ્યો। આગળ કાળા સાફામાં બેઠેલો માણસ ધીમે પાછળ વળ્યો। એની આંખોમાં અગ્નિ જેવી ચમક હતી। લાંબી મૂછો, ખભા પર બંદૂક અને ચહેરા પર વર્ષોની વેરઝેર। એ હતો તારો ડાકુ। ચંબલની કોતરોમાં જેનું નામ સાંભળતા જ ગામોના દરવાજા બંધ થઈ જતા। તારાએ સિગારેટનો ધુમાડો હવામાં છોડ્યો। પોલીસથી ડરતા હોત તો ચંબલમાં પગ ન મૂક્યો હોત। રાઘવ, એના અવાજમાં અજીબ શાંતિ હતી, પણ અંદર કંઈક તૂટી રહ્યું હતું, કારણ કે આજે ફરી એ જ ચહેરો એની આંખો સામે આવી રહ્યો હતો। એક યુવતીનો ચહેરો, ગૌરી। તારાનું મન એક ક્ષણ માટે વર્ષો પાછળ દોડી ગયું। 15 વર્ષ પહેલા ચંબલની પાસે આવેલું નાનું ગામ રામગઢ, ત્યારે તારો ડાકુ નહોતો, એ માત્ર તારાચંદ હતો। સરળ ખેડૂતનો દીકરો, હસમુખો, બહાદુર અને સપનાઓથી ભરેલો। ગામની નદી કિનારે એ અને ગૌરી કલાકો સુધી બેઠા રહેતા। તારા, તું ક્યારેય મને છોડીને નહીં જાય ને? ગૌરી એક દિવસ પૂછ્યું હતું। તારાચંદ હસ્યો હતો। મોત આવી જશે પણ તને ક્યારેય નહીં છોડું। પણ કિસ્મતને કદાચ આ પ્રેમ મંજૂર નહોતો। એક રાત્રે ગામ પર હુમલો થયો। ઠાકોર ભવરસિંહના માણસોએ આખું ગામ સળગાવી નાખ્યું। ચીસો, આગ, લોહી, તારાચંદના પિતાની હત્યા એની આંખો સામે થઈ। અને ગૌરી અચાનક ગાયબ થઈ ગઈ। તે રાત્રે તારાચંદ મરી ગયો અને જન્મ થયો તારો ડાકુનો। વીજળીના કડાકા સાથે તારો અચાનક વર્તમાનમાં પાછો આવ્યો। દૂરથી પોલીસની જીપોના અવાજો સંભળાઈ રહ્યા હતા। સરદાર, હવે શું કરવું? રાઘવે ફરી પૂછ્યું। તારાએ બંદૂક હાથમાં લીધી। એની આંખોમાં ખુકાર ચમક ફરી વળી। આજે ચંબલ ફરી લોહી જોશે। એટલામાં એક ગોળી હવામાં ગુંજી ઉઠી। ધડાક ધડાક। તારાના ઘોડાએ જોરથી હણાહણાટ કર્યો અને એક યુવતીનો અવાજ રાતના અંધકારમાં ગુંજી ઉઠ્યો। તારો એકદમ સ્થિર થઈ ગયો। અવાજ આ તો ગૌરીનો હતો। તારો એવા જ હવામાં એવો ઓગળ્યો કે ચંબલનો ખોખાર ડાકુ તારો એક પળ માટે પથ્થર બની ગયો। વર્ષોથી જે હૈયામાં માત્ર વેરની આગ સળગતી હતી, ત્યાં અચાનક એક જૂની પરિચિત ભીનાશ છવાઈ ગઈ। એની આંગળી બંદૂકના ઘોડા પર જ થંભી ગઈ। સરદાર, નીચે નમો, રાઘવે બૂમ પાડી। પોલીસની જીપની હેડલાઇટોનો તીવ્ર પ્રકાશ કોતરોની દિવાલ પર રેલાઈ રહ્યો હતો। ચારે બાજુથી ગોળીબાર શરૂ થઈ ગયો હતો, પણ તારાની આંખો તો અંધકારને ચીરીને એ અવાજની દિશા શોધવા મથી રહી હતી। સામેના ટેકરા પર પોલીસની જીપની પાછળથી એક આકૃતિ આગળ વધી। કાદવ અને લોહીથી લથપથ કપડાં, વિખરાયેલા વાળ, પણ આંખોમાં એ જ જૂની માસુમિયત અને ભય। એ ગોરી જ હતી, પણ એ એકલી નહોતી। તેની પાછળ જ ઊભો હતો એક પોલીસ ઇન્સ્પેક્ટર, જેણે ગોરીને કનપટ્ટી પર રિવોલ્વર રાખી હતી। તારા ડાકુ, હથિયાર નીચે નાખી દે, નહીંતર આ છોકરી આજે નહીં બચે। ઇન્સ્પેક્ટર દીપકનો અવાજ કોતરોમાં ગુંજ્યો। તારાના પગ નીચેથી જમીન સરકી ગઈ, જે ગૌરીને તે 15 વર્ષથી મૃત કે ખોવાયેલી માનતો હતો। તે આજે પોલીસની પકડમાં તેની જ સામે ઊભી હતી। સરદાર, આ કોઈ ચાલ હોઈ શકે છે। પોલીસ આપણને ફસાવવા માંગે છે। રાઘવે તારાનો હાથ પકડીને ઢંઢોળ્યો। તારાએ રાઘવનો હાથ ઝાટક્યો। એની આંખોમાં અંગારા વરસી રહ્યા હતા। વર્ષો પછી આજે તારાચંદનો અજંપો એની ચરમ સીમાએ હતો। એક તરફ એનું વર્ષો જૂનું વેર અને આઝાદી હતી, અને બીજી તરફ એનો પહેલો અને આખરી પ્રેમ। તારાએ ધીમેથી પોતાની બંદૂક જમીન પર મૂકી દીધી અને હાથ ઉપર કર્યા। આ જોઈને તેના સાથીદારોને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ। ચંબલનો સિંહ આજે સરેન્ડર કરી રહ્યો હતો। ગૌરીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। તારા, તું ભાગી જા અહીંથી, મારા લીધે તું। તારો ધીમા પણ મક્કમ પગલે આગળ વધ્યો અને બોલ્યો, ગૌરી, મેં તને કહ્યું હતું ને, મોત આવી જશે પણ તને નહીં છોડું। આજે કાં તો હું તને અહીંથી લઈ જઈશ, કાં તો આ ચંબલની માટીમાં આપણી વાર્તાનો અંત આવશે। બરાબર એ જ ક્ષણે ઇન્સ્પેક્ટર દીપકના ચહેરા પર એક ક્રૂર હાસ્ય આવી ગયું।
તેણે જીગર પર આંગળી દબાવી દીધી. ધાય ધાય ગોળી છૂટી, પણ એ ગોરીને ન વાગી. તારાના વફાદાર સાથી રાઘવે છેલ્લી ક્ષણે ઇન્સ્પેક્ટરના હાથ પર નિશાન સાધ્યું હતું. ઇન્સ્પેક્ટરની રિવોલ્વરમાં ફંટાઈ ગઈ અને ગોળી નિશાન ચૂકી ગઈ. હું નહોતો કહેતો સરદાર, આ પોલીસ નથી, આ તો કૂતરા છે, રાઘવે બૂમ પાડી. કોતરોમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો. તારાએ તક ઝડપી લીધી. દીપડાની જેમ ત્રાટક્યો. ઇન્સ્પેક્ટર દીપકને પછાડી દીધો અને ગોરીનો હાથ પકડીને તેને એક સુરક્ષિત કોતરની પાછળ ખેંચી ગયો. 15 વર્ષ પછી બંને એકબીજાની સામસામે હતા. તારાના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે ગૌરીના ચહેરા પરથી વિખરાયેલા વાળ હટાવ્યા. ગૌરી, તું ક્યાં હતી આટલા વર્ષો? મને એમ કે ઠાકોર ભવરસિંહે તને. ગૌરી ધ્રુસકે રડી પડી. તારા ઠાકોરે મને મારી નહોતી, એણે મને કેદ કરી રાખી હતી. એ મારો ઉપયોગ તારા સુધી પહોંચવા માટે કરવા માંગતો હતો. આ જે પોલીસ ઇન્સ્પેક્ટર દીપક છે ને, એ કોઈ પોલીસવાળો નથી. એ ઠાકોર ભવરસિંહનો જ સગા ભાણો છે. એ લોકોએ પોલીસના કપડાં પહેરીને તને અહીં ઘેર્યો છે. આ સાંભળતા જ તારાના મગજમાં નસો ફાટવા લાગી. જે વેરની આગ 15 વર્ષથી હૈયામાં દબાયેલી હતી, તે જ્વાળામુખી બનીને ફાટી નીકળી. ઠાકોરે માત્ર એનું ગામ જ નહોતું સળગાયું, પણ તેની ગૌરીની જિંદગી પણ નરક બનાવી દીધી હતી. એનો મતલબ ઠાકોર હજી જીવે છે. એનો મતલબ કે ઠાકોર હજી જીવે છે. તારાનો અવાજ ભયાનક રીતે ગંભીર થઈ ગયો. હા, તારા એ હજી જીવે છે, અને કોતરોની પહેલે પાર જૂની હવેલીમાં તારા મરવાના સમાચારની રાહ જોઈ રહ્યો છે. ગૌરીએ ધ્રુજતા અવાજે કહ્યું. તારાએ ગૌરીના માથા પર હાથ મૂક્યો. રાઘવ, ગૌરીને સાચવીને ઘોડા પર બેસાડ. આજે ચંબલના ન્યાયનો દિવસ આવી ગયો છે. જૂની ખંડેરે બનેલી હવેલીમાં ઠાકોર ભવરસિંહ આરામથી હુક્કો ગગડાવી રહ્યો હતો. એની ઉંમર થઈ ગઈ હતી, પણ એની આંખોની ક્રૂરતા એવી જ હતી. તે એ જ અહંકારમાં હતો કે આજે તેનો ભાણો તારા ડાકોનો ખેલ ખતમ કરી નાખશે. અચાનક હવેલીનો મુખ્ય દરવાજો ભારે ધડાકા સાથે તૂટ્યો. સામે કાળો સાફો બાંધેલો, હાથમાં સળગતી મશાલ અને બીજા હાથમાં બંદૂક લઈને તારો ડાકો ઊભો હતો. તેની પાછળ તેના સાથીઓ હતા, જેમણે ઠાકોરના માણસોને પહેલેથી જ ચિત્ત કરી દીધા હતા. ભવરસિંહ, તારાનો અવાજ હવેલીની દિવાલો સાથે અથડાઈને એ ગુંજ્યો અને ઠાકોર ધ્રુજી ઉઠ્યો. એણે પોતાની પિસ્તોલ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ તારાની એક ગોળીએ ઠાકોરના હાથમાંથી પિસ્તોલ દૂર ફેંકી દીધી. તારો ધીમે ધીમે આગળ વધ્યો. એના ચહેરા પર હવે કોઈ ગુસ્સો નહોતો, માત્ર એક ભયાનક શાંતિ હતી. 15 વર્ષ પહેલાં તો એક હસતા રમતા ગામને સ્મશાન બનાવ્યું હતું. તે મારા બાપુને માર્યા, મારી ગૌરીને કેદ કરી અને મને અંધારી કોતરોનો ડાકુ બનાવ્યો. આજે બધા પાપોનો હિસાબ ચૂકવવાનો સમય આવી ગયો છે. તારા, મને માફ કરી દે. તને જોઈએ એટલી દોલત આપી દઈશ. ઠાકોર ભીખ માગવા લાગ્યો. ચંબલના ડાકુ દોલત માટે નહીં, પણ પોતાના અજંપાના અંત માટે લડે છે. ઠાકોર, તારાએ ઠંડા અવાજે કહ્યું. ધાય ધાય બે ગયો છૂટીને ઠાકોર ભવરસિંહનો પાપનો ઘડો હંમેશા માટે ફૂટી ગયો. તેનો દેહ જમીન પર ઢળી પડ્યો. હવેલીની બહાર સવારનો સૂરજ ધીમે ધીમે ખીલી રહ્યો હતો. ચંબલની કોતરો પરથી કાળા વાદળો હટી રહ્યા હતા. તારો બહાર આવ્યો. ગૌરી ઘોડા પર બેસીને તેની જ રાહ જોઈ રહી હતી. તારાએ પોતાની બંદૂક જમીન પર ફેંકી દીધી. ડાકુ તારાનો અજંપો હવે શાંત થઈ ગયો. તેણે ગૌરીનો હાથ પકડ્યો અને ઘોડા પર બેસી ગયો. ચંબલ પાછળ છૂટી રહ્યું હતું અને સામે એક નવી શાંત જિંદગી તેમનો ઇંતજાર કરી રહી હતી. ડાકો તારો હવે ફરીથી માત્ર તારા ચંદ બની ચૂક્યો હતો. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.